કરીશું સુરતથી, જ્યાં મૃત્યુનો આંકડો 41 પર પહોંચ્યો। પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની લાશ મળી આવતા અરેરાટી મચી। ખરવાસા, લિંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં ડૂબી જવાથી અનેકના મોતના સમાચાર। તંત્રની લાપરવાહી હાલ આફતના આંસુ બની રહ્યા છે। 41 પરિવારોમાં માતમ જોવા મળ્યો। સોમવારે 3ના કરંટથી મોત નીપજ્યા હતા, તો મંગળવારે કરંટ ડૂબવા સહિતની ઘટનામાં 9ના મોત થયા। બુધવારે વિવિધ ઘટનામાં 15ના મોત, ગુરુવારે ડૂબવાથી 13ના મોતનો સમાવેશ। તો સુરતમાં કે જ્યાં જળ તાંડવ બાદ મેઘરાજાએ જે તબાહી મચાવી છે, જેના કારણે ભારે તારાજી સર્જાઈ ઘણું નુકસાન તો થયું છે, પરંતુ સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે। હવે મૃત્યુ આંક 41 પર પહોંચ્યો છે। કરંટ લાગવાની ઘટનાઓ, ડૂબી જવાની ઘટનાઓ, આ પ્રકારની ઘટનાઓના કારણે ઘણા લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। દિવસે ને દિવસે આ મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે। સુરતમાં કે જ્યાં પૂરની જે સ્થિતિ સર્જાઈ હતી તે બાદની આ તસવીરો છે। એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી, રેસ્ક્યુ ઓપરેશન્સ ચલાવવામાં આવ્યા, તેમ છતાં સુરતમાં જે તારાજી સર્જાઈ છે, ઘણા એવા લોકો છે કે જેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો, ઘણા એવા લોકો છે કે જેમને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, ઘણા લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે। તો સુરતમાં આ તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં જે જળ તાંડવ થયું અને તે બાદ જે તબાહી મચી છે, શું પરિસ્થિતિ હાલ જોઈ રહ્યા છો? બિલકુલ, જે પ્રકારે 2 દિવસ વરસાદ અને ત્યારબાદ કહી શકાય ખાડીપુરને 2 દિવસ વીતી ચૂક્યા છે, કહી શકાય કે જ્યાં જ્યાં પાણી ઉતરે છે ત્યાં તબાહીના મંજર જોવા મળી રહ્યા છે। લોકોની દુકાનોમાં પાણી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી બગડી ગઈ છે। ત્યારે કહી શકાય કે આ વરસાદ અને રેલ વચ્ચે 41 લોકોના મોતનો એક આંકડો સામે આવી રહ્યો છે। ક્યાંક ડૂબી જવાથી તો ક્યાંક કરંટથી તો ક્યાંક કુદરતી મોત કરીને જો ગણવા જઈએ તો 41 લોકોના મોતનો આંકડો એક સામે આવ્યો છે। કહી શકાય ઘરવખરી પાણીમાં ડૂબી જવાને લઈને લોકોને નુકસાન છે, વેપારીઓને નુકસાન છે, કાપડ માર્કેટને નુકસાન છે। ઓવરઓલ જોવા જઈએ તો 1000 કરોડ કરતાં વધુનું સુરતમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે સુરત ઔદ્યોગિક શહેર છે, ઔદ્યોગિક એકમો મોટી સંખ્યામાં આવ્યા છે। ખાસ કરીને સુરતનો વરાછા કે પોદાર માર્કેટ જે મોબાઈલનું સૌથી મોટું માર્કેટ કહેવાય છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 1 માળ એટલે કે 2 માળ જે રીતે પાણીમાં ડૂબી ગયેલા, માત્ર ખાલી વરાછાની માર્કેટમાં જ 250 કરોડની નુકસાનની ભીતિ સેવાઈ છે। ગઈકાલે ડેપ્યુટી સીએમ દ્વારા ત્યાં મુલાકાત લેવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરતમાં સમીક્ષા બેઠક કરવામાં આવી છે। 24 કલાકમાં તમામ લોકોને કેશ ડોલ ઘરવખરી સાથે 6800 રૂપિયા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આજથી વેપારીઓને જે નુકસાન છે, ક્યાં અનાજના ગોડાઉન છે કે ક્યાં અન્ય દુકાનો છે જે નુકસાન છે, તેમના આંકડાઓ ભેગા કરી તેમને 1 અઠવાડિયામાં સહાય મળે તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જે આ ઉપરાંત હાલ જે મૃત્યુઆંક વધી રહ્યો છે તે વિશે પણ માહિતી આપશો, કારણ કે પહેલા જ્યારે વરસાદની શરૂઆત હતી ત્યારે આંકડો હતો, તે બાદથી દિવસે ને દિવસે વધી જઈ રહ્યો છે, શું કારણ? સુરત કહી શકાય કે અરાઉન્ડિંગ 40 કિલોમીટરના વિસ્તારમાં પસરાયેલું છે, અને જે પ્રકારે વરસાદ હતા, શ્રમિક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાયું હતું, એટલે કે રોડ અને ખાડા ટેકડા લોકોને જોવાયા નથી, જેને લઈને ખાડામાં પડી જવાથી એટલે કે ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા છે। ખાસ કરીને વરસાદ જે પ્રમાણે હતું અને વીજ પુરવઠો ચાલુ રહેતા કરંટ લાગવાને લઈને મોત થયા છે, એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો 41 લોકોના મોત છે। ક્યાંક બાળકો પાણીમાં ખાડામાં ડૂબી ગયા છે। 2 યુવાનો છે કે જે કામરેજ ગાડી રિપેર કરી સુરત આવતા રસ્તાની બાજુમાં આવેલી નહેરમાં ગાડી ખાબકી ગઈ હતી, અને એ જ રીતે ડિંડોલી છે, પાંડેસરા છે, ભેસ્તાન છે, આ જે શ્રમિક વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો કામ ધંધા માટે ચાલીને જતા હોય, એટલે કે રોડની બાજુમાં આવેલી ખાડીઓ, નહેરો દેખાઈ નથી, જેને લઈને ડૂબી જવાથી સૌથી વધુના મોત છે। એટલે કે સુરતમાં ઓવરઓલ છેલ્લા 4 દિવસમાં મોતનો આંકડો 41 પર પહોંચ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। ગીર સોમનાથના ખાપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી। શાળાના શિક્ષક હરેશ ગોસ્વામી પર નિર્દોષ બાળકોને દારૂ લેવા મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો। શિક્ષક પોતે પણ નશાખોરી કરતા હોવાનો આક્ષેપ ઉઠ્યા છે। એક વિદ્યાર્થી જે દારૂ લઈને શાળામાં આવતો હતો ત્યારે આચાર્યની નજર પડી ગઈ અને સમગ્ર ભાંડો ફૂટી ગયો।
આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાયા છે. દિનેશ, આ પ્રકારે શિક્ષક દ્વારા આવી કરતૂત ખૂબ જ શરમજનક. જે બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે કે જ્યાં શાળાની અંદર બાળકો છે તે શિક્ષણ લેવા માટે જતા હોય છે, પરંતુ એક પ્રકારે કહી શકાય કે આ જે શિક્ષક છે હરેશ ગૌસ્વામી નામના શિક્ષક કે જેમણે એક બાળકને જે શાળાની અંદર અભ્યાસ કરતો બાળક છે તેમની પાસેથી જ દારૂ છે તે મંગાવ્યો હતો અને તે આચાર્યને ધ્યાને પડતા આચાર્ય દ્વારા તમામ પૂછપરછ બાદ આ જે શિક્ષક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમોને જાણ કરવામાં આવી છે અને આ જે શિક્ષક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રમાણે આ શિક્ષક છે તે અવારનવાર શાળાની અંદર દારૂ પીને નશાની હાલતમાં પણ ઘણી વખત આવ્યા હોય તે પ્રકારનું પણ સ્થાનિકો છે તે આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આ પ્રકારનો ગંભીર બનાવ છે તેમને લઈને હાલ ભારે ચકચાર છે તે પણ મચી છે. જી, આ ઉપરાંત દિનેશ, કારણ કે આ પ્રકારની જે શિક્ષકે આ વિદ્યાર્થીઓને સારા રસ્તા પર ચઢાવવાના છે, જેમને આ પ્રકારની પ્રવૃત્તિથી તેમને દૂર રાખવાના છે, તે જ શિક્ષક આ પ્રકારે તેમને દારૂ લેવા મોકલવી, આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. કેવી કાર્યવાહી આ શિક્ષક સામે? જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા કહ્યું એ રીતે કે કારણ કે શાળાની અંદર બાળકો છે તે શિક્ષણ લેવા માટે જતા હોય છે, પરંતુ આ જે ખાપટ ગામની શાળા છે તેમની અંદર શાળાના શિક્ષક પોતે જ એક પ્રકારે કહી શકાય કે વિદ્યાર્થી છે તેમની પાસેથી દારૂ મંગાવે છે અને તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવે છે. સીસીટીવીના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે શિક્ષક ઉપર ચારે તરફથી ફિટકાર છે તે વરસી રહી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ હવે આ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાને લઈ અને તજવીજ હાથ ધરી રહ્યા છે. જી, આ ઉપરાંત આ જે શિક્ષક છે તેમના વિશે કેવા પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે? કયા વિષયના શિક્ષક છે? કેટલા વર્ષથી અહીં ફરજ બજાવતા હતા? જી બિલકુલ, શિક્ષક છે તે પોતે છેલ્લા ઘણા સમયથી એટલે કે ઘણા વર્ષથી અહીં આ ખાપટ ગામની શાળાની અંદર અભ્યાસ કરાવતા હતા, પરંતુ આ શિક્ષકને લઈને અવારનવાર કહી શકાય કે તે પોતે અનેક વખત દારૂ પીને શાળાની અંદર પ્રવેશ કર્યા હોય અથવા તો કોઈ બાળકોને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હોય તે પ્રકારની ફરિયાદો છે તે પણ વારંવાર ઉઠી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પ્રકારના જે કહી શકાય કે દ્રશ્યો અથવા તો જે આચાર્ય છે તેમને ક્યારેય ધ્યાને ન આવતા તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ હવે જ્યારે આ પ્રકારનું દ્રશ્યો છે તે સામે આવ્યા છે, સીસીટીવીની અંદર દેખાઈ રહ્યું છે કે બાળક છે તે પોતે દારૂ લઈ અને શિક્ષકને આપવા માટે થઈને શાળાએ આવ્યો હતો અને શિક્ષક દ્વારા પણ તેમને 500 રૂપિયાની નોટ છે તે પણ આપવામાં આવી હતી અને તેમના માટે દારૂ મગાવવામાં આવ્યો હતો. એટલે એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની ઘટનાને લઈ હાલ ચારો તરફ ફિટકાર છે તે વરસી રહી છે. જી બિલકુલ, અને સાથે કારણ કે જે રીતે આપે જણાવ્યું કે આ પહેલા પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ આ શિક્ષક કરી ચૂક્યો છે, તો આચાર્ય સુધી વાત અત્યાર સુધી કેમ ન પહોંચી? શું આસપાસના અન્ય શિક્ષકો દ્વારા આને લઈને અવાજ નહોતો ઉઠાવવામાં આવ્યો? જી બિલકુલ, જે પ્રમાણે આચાર્ય શિક્ષક છે તેમના વિરુદ્ધ અનેક વખત ફરિયાદો ઉઠી હતી કે આ શિક્ષક છે તે અવારનવાર શાળાની અંદર આલ્કોહોલ લઈને એટલે કે દારૂ પીને નશાની હાલતમાં આવે છે, પરંતુ આચાર્ય દ્વારા અનેક વખત કહી શકાય કે તપાસ કરવામાં આવી હતી, ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તેમને ક્યાંય આ પ્રકારનું દેખાઈ ન આવતા તેઓએ પગલાં નહોતા લીધા. પરંતુ હવે જ્યારે આચાર્ય પોતે છે તેમના જ ધ્યાને આ વાત આવી છે, આચાર્ય પોતે જ છે તેમને જ બાળકને પૂછપરછ કરી હતી, બાળક પાસેથી કહી શકાય કે દારૂની બોટલ છે તે પણ જપ્ત કરી હતી અને બાળકને પૂછપરછ દરમિયાન જ આ જે શિક્ષક હરેશ ગૌસ્વામી છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આચાર્ય છે તે પોતે પણ હાલ આગળ આવ્યા છે. જી બિલકુલ દિનેશ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ખૂબ જ શર્મસાર ઘટના છે જેને લઈને હવે કાર્યવાહી હાથ ધરાશે. આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપનો મોટો ધડાકો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, સતીશ પટેલે ઉમેદવાર જાહેર કર્યા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે સતીશ પટેલ. છાણીના સતીશ પટેલ ભાજપના સનિષ્ઠ કાર્યકર, સંગઠન અને વહીવટી બંનેનો બહોળો અનુભવ ધરાવે છે. તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલ કે જે હવે ભાજપના સનિષ્ઠ કાર્યકર કે જેમને બહોળો અનુભવ છે વહીવટી તંત્ર સંભાળવાનો, પણ પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે કે સંભાળ્યા છે, એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે. અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામો કરીશ.
આગળ વાત કરીએ ભારતીય શેર માર્કેટમાં ઉછાળો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે તો ભારતીય શેર માર્કેટ કે જેમાં છેલ્લા એક વીકથી જે પ્રકારની વોલેટિલિટી જોવા મળી રહી છે છેલ્લા 2 દિવસથી માર્કેટ ખૂબ જ ડાઉન જઈ રહ્યું હતું અને હવે શેર માર્કેટમાં આજે વહેલી સવારે માર્કેટની શરૂઆત થતાં જ ઉછાળો નોંધાયો હતો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે તો ભારતીય શેર માર્કેટ કે જેમાં હાલ જે પ્રકારની વોલેટિલિટી દેખાઈ રહી છે ફરી એકવાર ભારતીય શેર માર્કેટે હવે તેજીની તસવીરો દેખાડી છે આ પહેલા 2 દિવસથી માર્કેટમાં જે પ્રકારની મંદી જોવા મળી હતી ભારતીય શેર માર્કેટ જે 2 દિવસ પહેલા 1000 પોઈન્ટથી પણ વધારે પોઈન્ટથી ડાઉન થયું હતું સેન્સેક્સમાં આજે સેન્સેક્સે 800 પોઈન્ટથી વધુ પોઈન્ટનો ઉછાળો તો હાલ ભારતીય શેર માર્કેટમાં જે ઉછાળો આવ્યો છે તેની પાછળના કારણો જાણવા માટે મારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવસિંહ ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે જયદેવસિંહ હાલ જે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો નોંધાયો છે કયા કારણો જવાબદાર રહ્યા બિલકુલ ભારતીય શેરબજારમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળના 4-5 કારણો જવાબદાર ગણી શકાય ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેમાં ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં કોઈ પણ જાતના નવા હુમલાના સમાચાર આવ્યા નથી અને બંને સાઈડથી નેતાઓની કોઈ પ્રતિક્રિયા પણ આવી નથી જેને દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજાર ખૂબ જ પોઝિટિવ રીતે જોઈ રહ્યું છે ત્યારબાદ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ હતા તે ગઈકાલે $81 સુધી પહોંચી ચૂક્યા હતા અને આજે $76 સુધી આવી ચૂક્યા છે જે પણ ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય અને ત્યાર પછી જોવા જઈએ તો ભારતની દિગ્ગજ આઈટી કંપની TCSનું ગઈકાલે ભારતીય શેરબજારો બંધ થયા ત્યાર પછી ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામ માર્કેટની જે અપેક્ષા હતી તેના કરતા પ્રમાણમાં સારું આવ્યું હતું તો આ વાતનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજના કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે આજે વહેલી સવારે એશિયન માર્કેટની પણ જે શરૂઆત થઈ તે પણ ખૂબ જ પોઝિટિવ મોડમાં થઈ હતી તો આ તમામ પ્રક્રિયાઓને લઈ અને આજે ભારતીય શેરબજારમાં ખૂબ જ સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે અને આજે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને તે દરમિયાન જે સેન્સેક્સ અને નિફ્ટીનું જે ક્લોઝિંગ છે તે પણ હાલના લેવલ ઉપર થાય તો ટેકનિકલ રીતે પણ આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય જી આ ઉપરાંત જયદેવસિંહ કારણ કે આ ઉછાળો આજે નોંધાયો છે આ પહેલા 2 દિવસથી આપણે જે પ્રકારે જોઈ રહ્યા હતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ જ વધારે જે કડાકો નોંધાયો હતો શું આ ફક્ત એક દિવસ પૂરતીનો ઉછાળો કહી શકાય કે લાંબા ગાળે પણ હવે માર્કેટની સ્થિતિ સુધરતી દેખાશે બિલકુલ અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસમાં નિર્માણ થઈ હતી ત્યારે દુનિયાભરના બજારમાં થોડી ભયજનક સ્થિતિ પેદા થઈ હતી હાલમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે જે હુમલાઓ થયા હતા તે ટાઈપના હુમલાઓ આગામી સમયમાં નહીં થાય તો આ વાત એક માર્કેટ સારી રીતે થઈ રહી છે ત્યારબાદ સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો સમગ્ર દેશમાં ચોમાસાની ચાલ છે એ ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે ઓલ નિનોની જે ચિંતાઓ હતી તે પણ પ્રમાણમાં હળવી થઈ છે અને હાલમાં ત્રિમાસિક ગાળાના પરિણામની જે શરૂઆત થઈ છે એ પણ ખૂબ જ પોઝિટિવ મોડ પર થઈ છે તો આ તમામ માધ્યમોને કહીશ એ ભારતીય શેરબજારનું મોમેન્ટમ છે તે બાય ઓન છે આવનારા સમયમાં ઉત્તર ભારતીય શેરબજારો સ્થિરતા સાથે મજબૂતાઈ દર્શાવે તેવા પ્રબળ સંકેતો છે જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર સમાચારમાં હવે આગળ વધીએ વાત કરી વાવથરાદની જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી રામપુરા એટા ચોકડી પાસે વિદેશી દારૂ ઝડપાયો 14,59,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી તો વાવથરાથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં લાખોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે 8 જેટલા આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે અહીં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે રામપુરા એટા ચોકડી પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અંદાજે 15 લાખની આસપાસનો વિદેશી દારૂનો આ જથ્થો છે જેને જપ્ત કરવામાં આવ્યો
આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં ઉનામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના દરોડા. ચાંચકવડ રોડ પર આવેલી જોડિયા હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં કાર્યવાહી. મંદિર કમ્પાઉન્ડમાંથી ગાંજા સાથે મહિલાની ધરપકડ. મોબાઈલ ફોન સહિત ₹4,47,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 8 કિલો 833 ગ્રામ ગાંજાનો છોડ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગીર સોમનાથથી આ સમાચાર છે, જ્યાં ઉનામાં મહિલા ગાંજાના છોડ છે તેની સાથે મહિલા મળી આવી હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. જોડિયા હનુમાનજી મંદિર કમ્પાઉન્ડમાં ગાંજા સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર 8 કિલો 833 ગ્રામ ગાંજાનો જે છોડ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. સાથે 4,47,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કમ્પાઉન્ડમાં કાર્યવાહી દરમિયાન એક મહિલા એ ગાંજા સાથે મહિલા આવી હતી. એની સાથે હવે કેટલા લોકો જોડાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવશે અને આસપાસ હજુ પણ શું આ પ્રકારના ગાંજાના છોડનું કોઈ વાવેતર થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથમાં ઉના ખાતે એટીએસ દ્વારા જે ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી. તો વેરાવળમાં જુગારધામ પર એસએમસીના દરોડા. સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું. દરોડા દરમિયાન એસએમસીની ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી. પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો. વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો. કેટલાક આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે. 56,500નો મુદ્દામાલ પોલીસે હાલ કબજે કર્યો. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે દરમિયાન બબાલ સર્જાઈ હતી ત્યારનો આ વિડીયો છે જે હાલ સામે આવ્યો છે. આ બબાલ દરમિયાન પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધે છે કે વેરાવળમાં જ્યાં જુગારધામ